નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધનનો આજે આપણે અભ્યાસ કરશું. વન અને વન્યજીવ સંસાધન માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ એ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની આપૂર્તિ કરતા આવ્યા છીએ. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન ગણાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. તેને અક્ષત વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. જંગલોના વર્ગીકરણની આપણે ચર્ચા કરીએ. જંગલોનું વર્ગીકરણ એ જુદી જુદી દૃષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાના આધારે જંગલોના પ્રકારો એ તમે ધોરણ 9માં એના વિશે અભ્યાસ કરી ગયા છો. આપણે અહીં વહીવટી હેતુસર જંગલોના પ્રકારો અને માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પડતા જંગલોના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. પરીક્ષાલક્ષી પ્રશ્ન 3 માર્ક્સમાં વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકારો જણાવો. વહીવટી દૃષ્ટિએ કે હેતુસર એ જંગલોના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક અનામત જંગલો, જેને આરક્ષિત જંગલો કહેવાય. 2 સંરક્ષિત જંગલો અને 3 અવર્ગીકૃત અથવા તો બિનવર્ગીકૃત જંગલો. સૌથી પહેલા પ્રકારની આપણે વાત કરીએ અનામત જંગલ. અનામત જંગલ, આરક્ષિત જંગલ એટલે શું? સામાન્ય રીતે તેમાં વૃક્ષ કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. એનો મતલબ એવો થયો કે એ વન્યજીવો માટે અને વનસ્પતિ આ બે માટે અનામત રિઝર્વ રાખવામાં આવ્યા છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ એ વૃક્ષ ન કાપી શકે, લાકડા વીણી ન શકે, ઇવન ખેતી પણ ન કરી શકે. એની કોઈ પરવાનગી એમાં આપવામાં આવતી નથી. જે સંપૂર્ણપણે એ વન્યજીવો માટે એ સુરક્ષિત છે. એનો મતલબ કે આરક્ષિત છે. હવે બીજો જે પ્રકાર છે એ સંરક્ષિત જંગલોની વાત કરીએ. ત્યાં વૃક્ષને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલો એની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. એનો મતલબ એવો થયો કે એ જંગલ વિસ્તારની અંદર લાકડા વીણી શકાય પણ વૃક્ષ ન કાપી શકાય. ખેતી સામાન્યતઃ થોડા વત્તા ઓછા પ્રમાણમાં કરી શકાય અને સ્થાનિક લોકોને પશુ ચરાવવાની પણ છૂટ હોય છે. તો આ રીતે એ જે જંગલોનો પ્રકાર છે જેને સંરક્ષિત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલો. અવર્ગીકૃત ને બીજી ભાષામાં બિનવર્ગીકૃત કહેવાય કે જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. આ પ્રકારના જંગલો દુર્ગમ છે. તેનું વર્ગીકરણ હજી સુધી શક્ય બન્યું નથી. તેમાં વૃક્ષને કાપવા, ખેતી કરવા કે પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી. એટલે
આ જંગલોને અવર્ગીકૃત અથવા તો બિનવર્ગીકૃત એ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. વહીવટી હેતુસર આપણે 3 પ્રકારની ચર્ચા કરી. અનામત જંગલો, આરક્ષિત જંગલો જેને કહેવાય છે, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. તો આ પ્રશ્ન પરીક્ષાલક્ષી હોવાથી 3 માર્ક્સની અંદર એ પ્રશ્ન પૂછી શકાય છે. હવે આપણે વાત કરીએ માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. તો એના પણ 3 પ્રકારો પડે છે. એક રાજ્યની માલિકીનું જંગલ, બીજું સામુદાયિક જંગલ અને ત્રીજું ખાનગી જંગલ. તો સૌથી પહેલાં રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારનું નિયંત્રણ સીધું તેના ઉપર હોય છે. દેશના મોટાભાગના જંગલો એ આ પ્રકારના જંગલો છે કે જેની માલિકી એ રાજ્યની છે. બીજું સામુદાયિક જંગલ. આ પ્રકારના જે જંગલો છે જેનો વહીવટ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા એના ઉપર એનું નિયંત્રણ હોય છે, જેને સામુદાયિક જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર ખાનગી જંગલ. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટાભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ પ્રકારના એ જંગલો આવેલા છે, જેની માલિકી એ સંપૂર્ણપણે ખાનગી એટલે કે પ્રાઇવેટ હોય છે. હવે બીજા મુદ્દામાં આપણે વાત કરશું નિર્વનીકરણની. અચ્છા, નિર્વનીકરણ એટલે જંગલનો વિનાશ અને એની અસરોની પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ એટલે શું? નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, નાશ પામવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ એ આપણા દેશને નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જેમ જેમ આધુનિક કાળમાં એ માનવીએ વિકાસ કર્યો તેમ તેમ જંગલ વિનાશના માઠા પરિણામો એ આપણને ભોગવવા પડ્યા છે. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં એને ન ગણી શકાય. તો જંગલ વિનાશ એ મોટા ભાગે એ માનવીની પ્રવૃત્તિઓના કારણે, આર્થિક પ્રવૃત્તિઓના કારણે અને અન્ય કારણોસર એ થાય છે. તો આપણે નિર્વનીકરણ, જંગલ વિનાશ એટલે શું એની ચર્ચા કરી. હવે એની અસરોની વાત કરી. સૌથી પહેલાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. સ્વાભાવિક છે, વૃક્ષ છેદન થશે, વૃક્ષો કપાશે તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધશે. કારણ કે વૃક્ષ એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજન વાયુ પૂરું પાડે છે. તો આ રીતે અગર જંગલો જ નહીં હોય તો વાતાવરણમાં સ્વાભાવિક છે એ કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થશે. બીજા નંબરમાં હરિત ગૃહ પ્રભાવ, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ, એની અસરો સૌથી વધારે ઘેરી બનશે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા પણ વધી છે. અહીં માટીનું ધોવાણ એટલે જમીન ધોવાણ અથવા તો જમીનના ફળદ્રુપ કણોનું ધોવાણ. આ ધોવાણ કુદરતી પરિબળોના લીધે અને માનવસર્જિત પરિબળોના લીધે પણ થાય છે. આપણે ઘણીવાર અતિવૃષ્ટિ થાય, અતિશય વરસાદ પડે, નદીઓમાં પૂર આવે, જેના કારણે એ માટીના કણો એક જગ્યાએથી દૂર બીજી જગ્યાએ હડસેલાઈ જાય અથવા નિક્ષેપિત થઈ જાય, ત્યારે એ જે બાબત છે તેને આપણે એ માટીનું ધોવાણ કે જમીન ધોવાણ કહીએ છીએ. તો જો જમીન ધોવાણ થશે તો સ્વાભાવિક છે કે જમીનની ફળદ્રુપતા ઘટી જશે અને એ સમસ્યા વધારે.
તો એમાં પણ વૃક્ષો જવાબદાર છે, વૃક્ષોનું કપાવું જવાબદાર છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલોનો મોટા પાયા પર થયેલો જંગલોનો વિનાશના કારણે જંગલોનો વિસ્તાર જે ઘટ્યો છે. અહીં દ્વિકલ્પીય ભારત એટલે દક્ષિણ ભારત, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જે વિસ્તાર છે એ દ્વિકલ્પીય ભારત છે. અને ત્યાં એ જંગલ વિસ્તારનું પ્રમાણ દિન પ્રતિદિન એ ઘટી રહ્યું છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા. અત્યારે મોટાભાગના વિશ્વના દેશોનું તાપમાન એ ઊંચું જઈ રહ્યું છે. તો એના મૂળમાં પણ એ વૃક્ષ છેદન જવાબદાર છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ છે, પણ વૃક્ષો ન હોય, જંગલો ન હોય તો સ્વાભાવિક છે કે વરસાદનું પ્રમાણ પણ ઘટશે. તો આ પણ એની એક ગંભીર અસર એ ઊભી થઈ છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો. સ્વાભાવિક છે કે વૃક્ષ એ વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે. અગર વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, અનાવૃષ્ટિની સમસ્યા ઊભી થાય અને જેની અસર એ કૃષિ પાક ઉપર થાય. તો એના કારણે એ દુષ્કાળની સમસ્યા પણ વધી છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. અહીં વન્યજીવોનું નિરાશ્રિત થવું એટલે વન્યજીવો પોતાના કુદરતી આવાસો એટલે કે પોતાના કુદરતી ઘરો એ ગુમાવી દીધા છે. જંગલો એ વન્યજીવોનું ઘર છે. જો જંગલો કપાશે તો વન્યજીવો એ નિરાશ્રિત થશે. એનો મતલબ કે આશરા વગરના થશે અને એમને ખોરાકની શોધમાં માનવ વસવાટ વિસ્તારોમાં આવવું પડશે. અને પરંતુ એના પરિણામ સ્વરૂપ એ જે વન્યજીવો છે એ પણ નાશ પામે છે. એટલે અહીં વન્યજીવોના નિરાશ્રિત થવું, વન્યજીવોનો નાશ થવો એ પણ નિર્વનીકરણને કારણે થાય છે. માંસાહારી જે વન્યજીવો છે એ દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો આજે વધી ગયા છે. ઘણીવાર પાલતુ પ્રાણીઓને હિંસક પ્રાણીઓ મારી નાખતા હોય છે. તો એ પણ જંગલોના કારણે. જંગલ નથી માટે એને માનવ વસાહત તરફ જવું પડે અને ત્યાં એ પાલતુ પશુઓનું મારણ થાય છે. તો આ રીતે એ માટે પણ જંગલ વિનાશ જવાબદાર છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત પણ થયા છે. ઘણા એવા પ્રાણીઓ છે કે જે આજે માત્ર થોડીક સંખ્યામાં જોવા મળે છે અને જો એના પ્રત્યે આપણી જાગૃતિનો અભાવ હશે, વૃક્ષનું પ્રમાણ ઘટશે, જંગલ વિસ્તાર ઘટશે, તો સ્વાભાવિક છે કે વન્યજીવો ઉપર એની વિપરીત અસર થશે અને એ જે વન્યજીવો છે એ લુપ્ત થશે, એટલે કે નાશ પામશે. અમુક વન્યજીવોને આપણે માત્ર હવે એવો સમય આવી રહ્યો છે કે ચિત્રોમાં જ જોઈ શકશું. ભારતમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. તો આ રીતે એ નિર્વનીકરણ, જંગલ વિનાશની આપણે અસરો જોઈએ. જંગલ વિનાશ થાય, નિર્વનીકરણ થાય તો એના કારણે કઈ કઈ અસરો ઊભી થાય, કઈ કઈ સમસ્યાઓ સર્જાય, એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. અગાઉના પ્રશ્નમાં આપણે વાત કરી જંગલ વિનાશની, વન વિનાશની. તો ઘણા બધા કારણોસર એ જંગલ વિનાશ થઈ રહ્યો છે અને એ જંગલ વિનાશની અસરો પણ વિપરીત ફેલાઈ રહી છે. તો હવે એ વન સંરક્ષણ માટે આપણે શું ઉપાય હાથ ધરી શકીએ? એટલે કે પ્રશ્ન બનશે વન સંરક્ષણના ઉપાય. વન સંરક્ષણ માટે શું કરવું? આ પણ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. વન સંરક્ષણ
ના ઉપાયો જણાવો. તો સૌથી પહેલાં બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. એમાં ખાસ કરીને જલાઉ લાકડું એની જગ્યાએ અગર સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જાનો ઉપયોગ થાય તો એનાથી એ વૃક્ષ છેદનની સમસ્યા એ હળવી બને. તો આવી જે બાબતો છે એનો વધુને વધુ ઉપયોગ થવો જોઈએ, જેનાથી વન સંરક્ષિત થશે. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. એનો વિકલ્પ શોધવો જોઈએ કે ભાઈ બળતણની જગ્યાએ લાકડાનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ લાકડાના સ્થાને એનો વિકલ્પ શું? તો એ વિકલ્પને સૌથી પહેલાં એ અપનાવવો જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેમ હોય તો તેની જગ્યાએ તે જ પ્રજાતિના, તે જ જાતના એ બીજા વૃક્ષો વાવવા જોઈએ. અને ખાસ કરીને અપરિપક્વ જે વૃક્ષો છે, અહીં અપરિપક્વ એટલે નાના વૃક્ષો કે જેને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ઇકો ટુરિઝમના નામે એ જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. ઘણા લોકો ઇકો ટુરિઝમ, ઘણા બધા પ્રાકૃતિક સ્થળોની મુલાકાતો લેતા હોય છે અને એ પ્રાકૃતિક સ્થળોની મુલાકાત દરમિયાન ત્યાં અનેક પ્રકારની ગંદકી અને અનેક પ્રકારની સમસ્યાઓ જે માનવી દ્વારા એ ફેલાવવામાં આવે છે, તો એવું ન બને એમાં ખાસ અને એના કારણે જંગલો ઉપર કોઈ અસર ન થાય એ માટેના જે નિયમો છે એ કડક હોવા જોઈએ, જેનાથી કરીને એ જંગલોનું એ જતન કરી શકાય. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ઘણી વાર આપણે વન મહોત્સવ, એ ઉપરાંત વિશ્વ વન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, આવા જે દિવસો છે એ દરમિયાન એ જનજાગૃતિ વ્યાપક ફેલાવી જોઈએ. શેરી નાટકો, એ ઉપરાંત એ વૃક્ષનું મહત્ત્વ, વૃક્ષ દ્વારા થતા લાભ, જેના વિશે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આવી જે સ્પર્ધાઓ છે અને ખાસ કરીને એ જનજાગૃતિ એ ફેલાવવા એ પ્રયત્ન કરવા જોઈએ. એ ઉપરાંત શાળા કોલેજોમાં જે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકો વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ, તેમજ વિદ્યાર્થીઓને એ વન સંરક્ષણની જરૂરિયાત એ સમજાવવી જોઈએ. આમ તો તમને ખ્યાલ જ હશે કે તમે 5મા ધોરણથી સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વનસ્પતિ અને વન્યજીવો વિશેનો કોઈ એક પાઠ તો અભ્યાસ કર્યો જ હશે. તો આ રીતે એ પાઠ્યપુસ્તકો, શાળા પાઠ્યપુસ્તકોમાં એ વનસ્પતિ અને વન્યજીવોના પ્રચાર પ્રસારના એ સિલેબસ હોવો જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ, સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ એ ઉપર ખાસ એના ઉપરના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે સઘન પગલાં ભરવા જોઈએ. અહીં સામાજિકી વનીકરણ એટલે સમાજના લોકો સાથે મળી અને વૃક્ષારોપણ કરે, જેમ કે રોડની કિનારીઓ છે, રેલવે લાઇન છે, એ ઉપરાંત પડતર જમીન છે, એ ઉપરાંત શાળા કોલેજોના મેદાનો છે. તો એવી જગ્યાએ એ સમાજના સહકારથી એ વધુને વધુ વૃક્ષારોપણ થવું જોઈએ અને જેનાથી જે છે એ વૃક્ષમાં વધારો થાય અને એ આપણને ફાયદાકારક સાબિત થાય.
પછી અહીંયા એગ્રી ફોરેસ્ટ્રીની વાત છે, એટલે કૃષિ વનીકરણની વાત છે. વરસાદ પડે ત્યારે અથવા તો વરસાદની સિઝનમાં જે પડતર જમીનો છે ત્યાં ખાસ કરીને કૃષિ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવું જોઈએ, તો જે છે એ સમસ્યાઓને કંઈક અંશે એ આપણે હલ કરી શકીએ. એ ઉપરાંત વન સંરક્ષણ માટે વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. અહીં વન સંસાધનો એટલે જંગલ પેદાશો. જંગલ પેદાશોનો અગર કરકસરયુક્ત ઉપયોગ થશે તો જંગલોની સમસ્યા કંઈક અંશે એનું સમાધાન થશે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાની અને બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ એ ઝડપી બનશે. એ ઉપરાંત દાવાનળથી જે જંગલો નાશ પામે છે, અહીં દાવાનળ એટલે જંગલોમાં લાગતી આગ, અને એના કારણે એ જંગલો એ બળીને રાખ થઈ જાય છે. તો જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ, અને આગ લાગે તો તેને તાત્કાલિક શમન એટલે કે ઓલવવા માટેના એ પ્રયત્નો થવા જોઈએ. એના માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર દળ કે તંત્ર ઊભું કરવું જોઈએ અને એ આગ પર તુરંત કાબૂ મેળવવો જોઈએ, જેથી કરીને એ વૃક્ષનો નાશ ન થાય. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તાર હોવા જોઈએ. અહીં પશુ ચરાણ ક્ષેત્રો, જેને આપણે ગૌચર જમીન કહીએ છીએ, એના માટે અલગ વિસ્તાર હોય. તો પશુઓ ખાસ કરીને ત્યાં ન ચરાવવા જોઈએ કે જ્યાં જંગલ વિસ્તાર છે, કે જ્યાં સરકાર દ્વારા પ્રતિબંધિત ક્ષેત્રો છે, જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્રો અને અભયારણ્ય. આવા વિસ્તારોની અંદર એ પશુ ચરાણની પ્રવૃત્તિ ન થવી જોઈએ, કારણ કે પશુ ચરાણ માટે અલગ ગૌચર વિસ્તાર છે. તો ત્યાં એ પશુ ચરે એ ઈચ્છનીય છે. તો આ આપણે વાત કરી વન સંરક્ષણના ઉપાયો. અહીં આપણે મહત્ત્વના એ 3 મુદ્દાઓની ચર્ચા કરી છે. જંગલોના પ્રકારો, જેમાં 2 પ્રકારો, એક વહીવટી દૃષ્ટિએ, બીજું માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ. પછી આપણે વાત કરી નિર્વનીકરણની, જંગલ વિનાશની અને જંગલ વિનાશની અસરોની ચર્ચા કરી. અને ત્રીજો પ્રશ્ન આપણે લીધો છે વન સંરક્ષણના ઉપાયો. આ 3 પ્રશ્ન પરીક્ષાલક્ષી એ ખૂબ અગત્યના છે. ધન્યવાદ.